નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જસદણ તાલુકાના આટકોટમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સમગ્ર વાત કરીએ તો જસદણ તાલુકાના આટકોટમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આટકોટમાં આવેલી વિદ્યાવિહાર હાઈસ્કૂલ ખાતે પણ ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓ માટે ધોરણ 10ના 400 વિદ્યાર્થી અને ધોરણ 12ના 200 વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે, અને જેને લઈને સ્કૂલ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહભેર પરીક્ષા આપે તે માટે પૂરતી તૈયારી કરી છે. શાળાના આચાર્ય નીતાબેને જણાવ્યું હતું કે સોમવારના રોજ પરીક્ષાનો પ્રારંભ થશે, જેમાં આટકોટ, વિનનગર, જસાપર, સાણથલી ગામના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. સીસીટીવી કેમેરાથી સજ્જ સ્કૂલ છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. બાલધાર નીતાવી, ઇન્ચાર્જ આચાર્ય, વિદ્યાવિહાર હાઈસ્કૂલ આટકોટ. આટકોટ વિદ્યાવિહાર હાઈસ્કૂલ ખાતે આગામી તારીખ 11/3/24 સોમવારના રોજ SSC તેમજ HSC પરીક્ષાનું આયોજન થયેલ છે, જેમાં વિદ્યાવિહાર શાળામાં ધોરણ 10ના 400 વિદ્યાર્થી અને ધોરણ 12ના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહેલ છે. વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અને કોઈપણ પ્રકારના હાવ વગર પરીક્ષા આપે તેનું સુચારું આયોજન અગાઉથી જ કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં વિનનગર, આટકોટ, જસાપર, સાણથલી વગેરે ગામના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે અને પરીક્ષાની સમગ્ર તડામાર તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલુ થઈ રહેલ છે.